નમસ્કાર. ગુજરાતની સંવેદનશીલ સરકારના માનનીય મંત્રી શ્રી સોલંકી સાહેબ, સન્માનિત મંચ, ગ્રામજનો, મીડિયાના સમીક્ષા બેઠકમાં આપણા ગુજરાત રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી આપણી વચ્ચે વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર પધારે. દેવેશભાઈ સોલંકી, સિહોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ રાયુ સાહેબ, જિલ્લા સદસ્ય ભોળાભાઈ ચુડાસમા સાહેબ, પૂર્વ ઉપપ્રમુખ ભાજપા માસાભાઈ ડાંગર સાહેબ, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ બેન શ્રી સૌ સાહેબને સૌની વચ્ચે મંત્રીશ્રી હાજર થયા છે અને જે આપણે એક અઠવાડિયાથી ટીડીઓ સાહેબે પણ વાત કરી છે કે જે કમોસમી વરસાદ થઈ ગયો છે, જે કુદરતી આપદા આવી ગઈ છે, તો આ સૌની વચ્ચે આપણને એક પ્રૂફ મળે છે. સરકારશ્રી આપણા બધાની માટે ચિંતિત છે અને એના માટે જેટલા પણ પ્રયત્ન તેઓ કરી શકે છે અને અમે કરી શકીએ છીએ, અમારા થકી અમે તમામ પ્રયત્ન કરીશું. હું બે અહીંયા આવ્યો છું આ તમારા બધાની જે સમીક્ષા. સરકાર તો પોતાની રીતે કામ કરી રહી. હમણાં બેને બી જે વાત કરી, અમે લોકો બધા આમાં ચિંતિત છે. હું છેલ્લા 4 દિવસથી આપણા બધાના હરેક તાલુકામાં અમે લોકો જઈએ. કાલે હું મવાના વિસ્તારમાં હતો, ત્યાંની જે દશા એક સાંભળી તો હું કહી નથી શકતો કે મારે શું કરવું જોઈએ. આના 2 દિવસ પહેલાં હું ગાંધીનગર હતો અને ત્યાં બે આપણા પ્રમુખશ્રીને અને આપણા પ્રધાનમંત્રીને મેં વાત કરી અને લેટર બી લખ્યું કે અમારા વિસ્તારમાં ખૂબ અતિભારે વરસાદ થયો છે, એટલે આ લોકોને જલ્દી કંઈ ને કંઈ વ્યવસ્થા કરી અને આપણે તેનું પૂરું ચૂકવતો નહીં કરી શકીએ, પણ આપણા થકી જે યથાશક્તિ થાય એ પ્રયત્ન કરવા જોઈએ.